હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ હોલિકા દહનનો એક ન્યૂ આઈડિયા. એ આઈડિયા માટે આપણે સૌથી પહેલાં જે જૂની કેન્ડલ હોય તે લઈ લેવાની છે. પછી આપણે નાના નાના ટુકડા થોડા લાકડા લેવાના છે ફ્રેન્ડ્સ. પછી આપણે જે જૂની કેન્ડલ હોય તેને તોડી લેવાની છે, નાના નાના ટુકડા કરી લેવાના છે ફ્રેન્ડ્સ. અત્યારે હું તમને હોલિકા દહનનો આઈડિયા એ બતાવીશ ફ્રેન્ડ્સ. પછી આપણે જે કેન્ડલ તોડી છે તે ગેસ પર રાખી અને મેલ્ટ કરી લેશું. કેન્ડલ મેલ્ટ થાય એટલે તેમાં જે દોરા હોય તે આપણે સાઈડમાં નીકાળી લેવાના છે ફ્રેન્ડ્સ. અત્યારે સિટીમાં એવું હોય છે કે હોલિકા દહન બહુ દૂર થતું હોય તો તમે આ આઈડિયા યુઝ કરી શકો છો. પછી આપણે જે કેન્ડલવાળું મિશ્રણ છે તેના પર લાકડા રાખી દેશું. આ રીતે લાકડા લઈ અને થોડી મિનિટ માટે આપણે તેને પકડી રાખીશું, એટલે તે કેન્ડલ સાથે જામી જાય ફ્રેન્ડ્સ. અત્યારે શહેરોમાં હોલિકા દહન થતું હોય છે અને અમુક એવી જગ્યાએ નથી પણ થતું હોતું, અને થતું હોય તો બહુ દૂર થતું હોય છે ફ્રેન્ડ્સ. અને જે ઘરડા લોકો હોય તે જઈ શકતા નથી પગની તકલીફના લીધે, તો તમે આ રીતે ઘરે હોલિકા દહન કરી તેમને દર્શન કરાવી શકો છો. આ રીતે લાકડા આપણા ફ્રેન્ડ્સ જામી જશે. પછી આપણે તેમાં સાઈડમાં ગુલાલ એડ કરીશું. આ રીતે આપણે ગુલાલ એડ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે ઘરે હોળી પ્રગટાવી અને હોળીના દર્શન કરાવી શકો છો ફ્રેન્ડ્સ. હોલિકા દહન એક નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઉજવવામાં આવે છે. તો તમે પણ આ રીતે ઘરમાં જો હોળી બહાર આંગણમાં કરશો તો તમારા ઘરની જે નકારાત્મક ઉર્જા હશે તે બધી દૂર થઈ જશે. પછી આપણે આ રીતે ગુલાબની પંખોળીઓ એડ કરી લેવાની છે ફ્રેન્ડ્સ. જો તમારી પાસે ગુલાબ ન હોય તો તમે ગમે તે ફૂલ લઈ શકો છો, અને કોઈ બી ફૂલ ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. આ રીતે આપણે બધું તૈયાર કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. પછી આપણે તેને સાઈડમાં ધાણી એડ કરીશું. જે જારની ધાણી આવે છે પૂજા માટેની તે મેં અહીંયા લીધી છે. આપણે હોળીની પૂજા માટે હંમેશા ધાણી, ખજૂર અને પાણી આ 3 વસ્તુની જરૂર પડે છે. આ રીતે આપણે થોડી ધાણી એડ કરી લેશું. ફ્રેન્ડ્સ, જો તમે પણ હોળીના દર્શન કરવા ન જઈ શકો એમ હોય તો આ રીતે જરૂરથી આ આઈડિયા ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમે ટ્રાય કર્યો કે નહીં. આ રીતે આપણે બધી જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. પછી ફ્રેન્ડ્સ, હવે આપણે હોલિકા જે દહન છે તેમાં જલાવીશું. મેં એક દિવાસળી મૂકી દીધી હતી તેટલી આપણી આગ જલવા લાગી છે. આમાં મેં નાની 2 કપૂરની ગોટી એડ કરી હતી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી હોળી બરાબર પ્રગટી રહી છે. પછી આપણે તેમાં ધાણી એડ કરીશું. આ રીતે તમે ઘરે હોલિકા દહન કરશો તો નાના બાળકોને પણ મજા આવશે ફ્રેન્ડ્સ. તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આપણે આમાં ધાણી નાખી અને હોળીની પૂજા કરી લેશું. તમે જોઈ શકો છો. પછી આપણે છેલ્લે થોડું પાણી લઈ તેની પ્રદક્ષિણા કરી લેશું ફ્રેન્ડ્સ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો?
જો તમને ગમ્યો હોય તો ઘરે જરૂરથી એકવાર હોળી વખતે ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. હેપી હોલી ફ્રેન્ડ્સ.